રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય શૈક્ષણિક ક્ષેત્રીય પ્રવાસનું આયોજન કરાયું। રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણના ભાગરૂપે શાળાના બાળકોને ક્ષેત્રીય મુલાકાત અને પ્રકૃતિમય શૈક્ષણિક પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનો હોય, આજુબાજુના વિસ્તારો પરથી વાકેફ થાય અને તેના વિશે જાણે તે હેતુથી શિવરાજપુર રેન્જ ફોરેસ્ટ વિભાગના ભાટ ગામની આજુબાજુના ગુજરાત વન વિભાગ જામુગોડા દ્વારા વિસ્તારને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે। આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, વિવિધ પ્રકારના પક્ષીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ, વિવિધ પ્રકારના કીટકો, વિવિધ પ્રકારના સરીસૃપ પ્રાણીઓ, જૈવિક વિવિધતા, સફર વૈવિધ્યસભર અનોખું જંગલ જગત આવેલું છે। આ વન્યજીવ અભયારણ્ય 130.38 કિલોમીટરનું ફેલાયેલું છે। 60% ઘટાદાર વૃક્ષો, 30% મધ્યમ અને 10% પાનખર વનસ્પતિ ઘેરાયેલી છે। અહીંની વનસ્પતિ મુખ્યત્વે મવડો, કડાયો, દૂધલો, ટીમરૂ, ખેર, સીસમ, દાડમ, બોર, દાવડો, બીલી, વાંસ જેવા વૃક્ષો જોવા મળે છે। અહીંના વન્ય પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ, 200થી પણ વધારે સ્થાનિક અને અયાયાવર પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળે છે। અહીંના ગાઈડ તરીકે રાજુભાઈ દ્વારા અભયારણ્ય વિશે તમામ માહિતી અને જંગલી સફર કરાવવામાં આવી હતી। તે ઉપરાંત અંગ્રેજ શાસન દરમિયાન ડુંગરમાંથી કિંમતી મેગેઝીનને કાઢેલ મોટી ગુફાઓનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું। આખો ડુંગર ગુફાઓથી ઘેરાયેલો પોલો બનાવી દેવામાં આવેલ છે અને આવી લગભગ 7 જેટલી મોટી મોટી ગુફાઓ આવેલી છે। બાળકોને મેગેઝીન વિશે માહિતી આપવામાં આવી હતી। વિવિધ પ્રકારની વનસ્પતિની ઓળખ અને ઉપયોગ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી। શાળાના બાળકોને મહત્ત્વની બાબત એ સમજવામાં આવી કે આવતા સમયની અંદર પ્રકૃતિની સાચવણી અને માવજત કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાના બાળકોને પ્રકૃતિની ખોળે બિરાજમાન જન હનુમાન દાદાનું મંદિર જામુગોડા નજીક જંગલમાં આવેલ છે। ત્યાં મહાભારત કાળ દરમિયાન લોકકથા અનુસાર દ્રૌપદીની તરસ છીપાવવા અર્જુન દ્વારા બાણ મારીને જમીનમાંથી પાણી કાઢેલ કૂવો જે અવિરત સતત પાણી વહેતું જોવા મળે છે। ત્યારબાદ જંગલમાં ભીમની ઘંટીના દર્શન કરવામાં આવ્યા હતા। શાળાના બાળકોને પ્રકૃતિમાં બિરાજમાન હનુમાન દાદા દર્શન અને ભજન ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી। આમ રાજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણના ભાગરૂપે એક દિવસીય ક્ષેત્રીય મુલાકાત કરાવીને પર્યાવરણીય જતન અને ધાર્મિક આસ્થા સાથે જોડાણ કરીને ઉત્તમ અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો। શાળાના બાળકો દ્વારા પર્યાવરણની મુલાકાતથી પ્રભાવિત થઈને પ્રકૃતિને બચાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। આજનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો।